જે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે આપણે 5 જૂને મનાવતા હોઈએ છીએ અને સામાન્ય રીતે આપણે પર્યાવરણના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ। આ વખતે સરકારશ્રીમાંથી સૂચના જે આવી છે તે મુજબ પ્લાસ્ટિક મુક્ત વિશ્વની થીમ પર આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની છે અને એના એક પ્રી સેલિબ્રેશનના ભાગરૂપે 22 તારીખથી વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે। ગઈકાલે અમે બોરવાવ ખાતે સદભાવના જે ટ્રસ્ટ છે તેના સહયોગથી મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને DCF શ્રી ત્યાં જઈને વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરેલો હતો। આજની બેઠકનો મુખ્યત્વે હેતુ એવો છે કે આવતીકાલે સાંજે આપણે એક લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા માટે જે જાગૃતિ લાવવાની છે એ જનજાગૃતિ લાવવા માટે આવતીકાલે એક વોકેથોનનું આયોજન કર્યું છે। તો તમામ જે શહેરની અગ્રણી સંસ્થાઓ છે, અગ્રણી નાગરિકો છે, આગેવાનો છે, વેપારી વર્તુળ છે, અમારા સરકારના તમામ કચેરીના અધિકારીશ્રીઓ છે, તેમને સાથે રાખીને આ રેલીમાં મહત્તમ લોકો જોડાય અને શહેરના તમામ લોકોને એક સંદેશો જાય કે પ્લાસ્ટિક વાપરવું એ આપણી આવનારી પેઢી માટે ખૂબ જ જોખમદાયક છે। મને કહેતા આનંદ થાય છે કે આપણી આ જે એક હાકલને માન આપીને ઘણી બધી સંસ્થાઓએ પોતે કાપડની થેલી સ્વેચ્છાએ આપવા એમની સંમતિ દર્શાવી છે। લગભગ અમારી પાસે અત્યારના આંકડા પ્રમાણે લગભગ 8,000 થેલીની અમારી પાસે કન્ફર્મેશન આવી ગયું છે। આપના માધ્યમથી હું આવી તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO, વેપારી વર્તુળ, ઇન્ડસ્ટ્રીઝ તમામને વિનંતી કરું છું કે આપ પણ આપની આ કાપડની થેલી આપવામાં મહત્વ પ્રદાન કરો। એક કાપડની થેલી જે છે એનો ઉપયોગ કદાચ 2 થી 3 વર્ષ થઈ શકતો હોય છે। તો નાગરિકોને પણ મારી અપીલ છે આપના માધ્યમથી કે તેઓ પોતાના ઘરમાં જે રોજબરોજની વસ્તુ લાવવા માટે જે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરે છે તે ઉપયોગ બંધ કરીને કાપડની થેલીનો ઉપયોગ ચાલુ કરે। વેપારી વર્તુળ કે જે અન્ય કોઈ સંસ્થાઓ પ્લાસ્ટિકનો વપરાશ કરતી હોય તેઓને પણ મારી આપના માધ્યમથી અપીલ છે કે તેઓ પણ આ વસ્તુઓ પ્લાસ્ટિકની થેલી આપવાનું બંધ કરીને તેઓ પણ કાપડની થેલી રાખે। જો જરૂર જણાય તો એનો ચાર્જ વસૂલ કરે। જેમ મોટા શહેરોમાં જઈએ છીએ તો મોલમાં પૈસા લેતા હોય છે થેલીના, એમ વેપારી પણ કાપડની થેલીના પૈસા લે, પરંતુ પ્લાસ્ટિકની થેલી આપવાનું વેપારી વર્ગ બંધ કરે તો એ આપના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું।